પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે ઉત્પત્તિ તેનો ચોથો અધ્યાય અને તેની 3 થી 5 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે પ્રથમ શિષ્ય. શિષ્ય એટલે શું? શિષ્ય એટલે કે જે ઈશ્વરની આજ્ઞા સાંભળતો હોય અને સાંભળીને એ પાળતો હોય, એટલે આપણે એને શિષ્ય કહીએ છીએ. અને સાચા શિષ્યપણાનો અર્થ એ છે કે ઈશ્વરના વચનનું, ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 8મો અધ્યાય 31મી કલમમાં એ સ્પષ્ટ સમજ અને આપણને એ સમજૂતી પૂરી પાડે છે, જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે તેમના વચન પાળીએ, એમના વચનમાં રહીએ, એમના વચનને આધીન થઈએ, તો આપણે પ્રભુ ઈસુના, ઈશ્વરના શિષ્ય બની શકીએ છીએ. અને હાબેલે ઈશ્વરે જે કહ્યું તે સઘળું તેણે કર્યું. થોડું અજુગતું લાગે કે શિષ્ય એ તો નવા કરારમાં, પણ પ્રથમ શિષ્ય જો આપણે જોઈએ તો એ છે એ હાબેલ. શા માટે હાબેલ એ પ્રથમ શિષ્ય એટલા માટે છે, એનું કારણ એ નહીં કે એ કાઈન કરતાં વધુ સારો છે, કાઈન કરતાં વધુ નૈતિક છે, પણ એટલા માટે નહીં, પણ ઈશ્વરે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો. અને ફક્ત હાબેલના નહીં, બાઇબલ નોંધે છે ઉત્પત્તિ તેનો ચોથો અધ્યાય તેની ચોથી કલમ, યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. હાબેલનું અર્પણને પણ માન્ય કર્યું અને સાથે હાબેલને પણ માન્ય કર્યો. માટે એ પ્રભુનો એ શિષ્ય છે. એ કાઈન કરતાં વધુ સારો છે, નૈતિક છે, એટલા માટે નહીં, પણ ઈશ્વરે હાબેલને અને હાબેલના અર્પણને, એના બલિદાનને સ્વીકાર્યા. માટે એ પ્રથમ શિષ્ય બાઇબલમાં આપણે એને જોઈ શકીએ છીએ. અને ઈશ્વર એ કાઈનના અર્પણને એ નકારે છે, એ બાબત પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને યાકૂબનો પહેલો અધ્યાય 22મી કલમ કહે છે, વચનના પાડનારા થાવ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં. હાબેલે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તેનો વિશ્વાસ એ ન્યાયી ગણાયો. અને ઇબ્રાહિમની જેમ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું, એને પાળવાનું, અને એની સાથે ઇબ્રાહિમે જેમ એના પુત્ર ઈસાકનું બલિદાન આપવાની તૈયારી દર્શાવી, તે દ્વારા ઇબ્રાહિમ એ ઈશ્વરની સમક્ષ એ ન્યાયી ઠર્યો. એ જ રીતે હાબેલ પણ એના વિશ્વાસ અને તેની આજ્ઞાકારી અર્પણમાં એ ન્યાયી સાબિત થાય છે, એ વિશ્વાસુ એ સાબિત થાય છે. અને આપણે જોઈ શકીએ છીએ હિબ્રુ 11મા અધ્યાયમાં જે વિશ્વાસના શૂરવીરોની જે યાદી આપવામાં આવેલી છે, એમાં સૌથી પહેલું નામ એ યાદીમાં એ આપણે જોઈ શકીએ છીએ એ હાબેલનું. હિબ્રુ 11 અને તેની ચોથી કલમ, એ જે વિશ્વાસના શૂરવીરો છે, એમાં જે સૌથી પહેલું નામ છે એ હાબેલનું આપણે જોઈ શકીએ છીએ. અને હિબ્રુ 11:4 એ કહે છે, વિશ્વાસથી હાબેલે કાઈનના કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું, તેથી તે ન્યાયી છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, કેમ કે ઈશ્વરે તેના દાનો સંબંધી સાક્ષી આપી, અને તેથી મોયેલો હોવા છતાં પણ તે હજી બોલે છે. એ વિશ્વાસના શૂરવીરોમાં એ હાબેલ એ ત્યાં સામેલ થતો આપણે જોઈ શકીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે ઈશ્વરે હાબેલ અને હાબેલના અર્પણને ત્યાં એ માન્ય કરે છે. હાબેલે પોતાની સારાપણા પણ, પોતાની ભલાઈ પર, પોતાના સારાપણા પણ એણે આધાર રાખ્યો નહીં, પણ એણે પોતાના પાપનો સ્વીકાર કર્યો, ઈશ્વર પર વિશ્વાસ કર્યો. માટે ઈશ્વરે એનું અર્પણ, એનું બલિદાન ઈશ્વરે સ્વીકાર્યું, માન્ય કર્યું. અને આપણે જોઈ શકીએ છીએ પહેલો રાજા 18મો અધ્યાય 38મી કલમ, એ એલિયા પ્રબોધક અને બાલના 400 પ્રબોધક વિશેની એ વાત ત્યાં લખેલી છે. અને એ ઈશ્વરના અગ્નિએ એ અર્પણને એ ત્યાં જોઈએ છે કે સમગ્ર બાળીને ભસ્મ કરી નાખ્યું. એનો અર્થ કે એ સ્વીકાર્યું. હાબેલનું ટૂંકું જીવન આપણને બહુ સરસ, સુંદર સંદેશ આપે છે કે આપણે વિશ્વાસ દ્વારા ઈશ્વરની પાસે આવવું જોઈએ. ઈશ્વરના વચનને ફક્ત સાંભળવાનું નહીં, પણ ઈશ્વરના વચનને સાંભળીને સ્વીકારવાનું, તેનું પાલન કરવાનું,
એ સરસ મજાનું શિક્ષણ આ ઈશ્વરનો પ્રથમ શિષ્ય એ હાબેલ આપણને આપે છે. ગોડ બ્લેસ યુ.